ભેસાણ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા 78મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। તિરંગા યાત્રાનું પ્રસ્થાન શહેરના વિનય મંદિર હાઈસ્કૂલથી કરવામાં આવ્યું હતું। આ સાથે ભારત માતા કી જય અને જય જવાન જય કિસાનના નારા સાથે મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। આ તિરંગા યાત્રામાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, સામાજિક કાર્યકરો, ભેસાણ મામલતદાર, પારગી ભેસાણ ટીડીઓ, સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો જોડાયા હતા। આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમારા ભેસાણ તાલુકાના ભેસાણ મુકામે તિરંગા યાત્રાનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલ હતું। આ આયોજનમાં જે તે સામાજિક સંસ્થાઓ, તાલુકા પંચાયતની ટીમ, માર્કેટિંગ યાર્ડની ટીમ, ગ્રામ પંચાયતની ટીમ અને સામાજિક સંસ્થાઓએ હર્ષભેર ભાગ લીધેલ હતો। આ તિરંગા યાત્રા સફળતાપૂર્વક અત્યારે પૂર્ણ કરવામાં આવી છે અને દરેક યુવાનોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ખૂબ જ જાગૃત કરવામાં આવેલી છે અને એક દેશદાઝ દરેક યુવાનોમાં ઉત્પન્ન થાય એવી પ્રેરણા આવી તિરંગા યાત્રાઓના માધ્યમથી યુવાનોમાં થતી હોય છે। ત્યારે આ દેશને આઝાદ કરાવવામાં જે શહીદોએ શહીદી વહોરી છે, પોતાના પ્રાણની આહુતિ આપી છે, એ શહીદોને યાદ કરી અને અમે આ તિરંગા યાત્રા આજે ભેસાણ મામલતદાર કચેરી ખાતે પૂર્ણ કરેલ છે। વંદે માતરમ, ભારત માતા કી જય।